થાકી જો હાવ. ગોકુયા, એ ગોકુયા, ગોળી ઉતરાય તો. ગોકુયા, હા બાસો. એ ગોકુયા, તમે કવેલા ગોળી ઉતરાય વજન લાગ્યો. ઓ નો. ઉતો હશે જે. ઓ બાપા. ઓ બાપા, કેટલો વજન લાગ્યો બોય. ઘરમાં હશે, ઘરમાં થવા દે. શું ટીપી નાખું. ગોકુયા, એ ગોકુયા, ગોકુયા, ઘરમાં નથી તો ક્યાં જો હશે? રિહાન ચાય નહીં વહી ગયો હોય ને, હું સવારમાં ખીજાનો અકલે ગામમાં ક્યાંક રખડતો હશે. આ ગામમાં આ તો મારવા જવા દે. એ મસ્કા, જેટલા પડીકા હોય ને બધા લઈને જાય. કે મસ્કા તણત પડીકા લઈને આવો? એ લાલુ બાબા, ગોડાઉન માં જેટલા પડીકા હતા ને બધા લઈને વી આવ્યો હું. બસ એટલા જ પડીકા છે? હા. પણ લાલુ બાબા પડીકા ઓછા હોય ને, મારે છે ને રોજ અહીંયા છે ને પાર્ટી હોય, બટુક ભોજન ચાલુ હોય. બટુક ભોજન? હા, પડીકાનું બટુક ભોજન. એ મસ્કા જાને, મેં તો કેજે જોયે નથી આ છોકરાને જમતા. એ લાલુ બાબા, છોકરા નથી ખાતા તો ઉંદેડા ખાઈ જાય રાતે. હે ઉંદેડા ખાઈ જાય એમ હા, ને? હું રાતે હુવા જાવ ને ત્યાં અહીંયા ઈ લોકોની પાર્ટી આલતી હોય ઉંદેડાની. ભૂખ બધા પડીકા તોડી જઈને ખાઈ જાય. ભૂખ લાગે તો હું એ બિચારા લે આવો આવો ગગા શેઠ, બેઠો બેઠો. બોલો ગગા શેઠ, હું આવ્યા? હું ગગા શેઠ નથી ઓળખી છો. ઓળખી છે? હે એલા હા, આ તો ઓળખી છે. એ મસ્કા તને મોતી આવી ગયા લાગે. આમ જોતો ખરી આ હોકી છે, આ ગગાશેઠ નથી. હે એલા હા, પણ લાલુ બાબા આ ગગા શેઠ ને ઓળખી બે હરકત લાગે એટલે મને એમ કે આ ગગા શેઠ જ છે એમ. હા ઠેક. એ ઓળખી, પણ આ માથા પર ભલે ઓઢ્યું તું. તડકો લાગે એટલે. તડકો લાગે? હા, સેફટી પેલા ઈ વાત હાચી ઓળખી તારી હો. બોલ બોલ પડી કે ખાવાસ? ના ના. તો ભાઈ ભાઈ પરાઈને કે થોડા ખવડાવ્યું છે હે? હા, પરાને કઈ નો ખવડાવવાનું. તો પછી લે આવ્યા ઓળખી. એ મસ્કા હવે નક્કી તને મોતી આવી ગયા લાગે. આ જો તો ગગાશેઠ. ના ઓળખી ને ગગા શેઠ કઈ ભેગું જ નથી થતું. બે હરખા છે, બે ન્યાય ઢરકી છે. આ હકના છે મસ્કા. હા. એ મસ્કા, તારું એક કામ હતું ભાઈ. અરે બોલો ને, હું નહીં રહ્યો છું, બે કામ કરી નાખીશ. એ મસ્કા, ગોકુયો હવારમાં અહીંયા આવ્યો તો તારી દુકાને. ગોકુળભાઈ? હા. હા હા, સવારમાં આવ્યા હતા તો ખરી, ઘણી ઘડી બેઠા હતા. એ મસ્કા, ક્યાં જોઈ? એ ગગા શેઠ ક્યાં ગયા ઈ તો મને ખબર નથી, પણ આમ જો કઈક ટેન્શન માં હતા હોય. હા મસ્કા, મારાથી મોટી ભૂલ થઈ ગઈ બોલ. હું હવારમાં છે ને હું જાગ્યો મસ્કા, હા. તે સા નો બનાવી ને હું ખીજાનો એને બોલ. હે એ મસ્કા ભાગીને વહી આવ્યો લાગે. હા હા, આમ જો ગગા શેઠ અહીં આવીને છે ને એ નકરી મરી જવાની જ વાત કરતા હતા. બોલો. હે? હા, એ અને હાવ મૂડ ઓફ હતા. એ મસ્કા, ઊંધું પગલું ઈ ભરી નો લેવો મસ્કા, નકર મારું નામ આવશે, મારે જેલમાં જવું પડશે મસ્કા. એ તો આવે ત્યાં નામ જો નકરી એમ જ વાત કરતા હતા, મારે તો મરી જ જવું, આવી જિંદગી જીવી જ નથી એમ જ કહેતા હતા વાત વાતમાં. પણ મસ્કા તને મારું નામ નથી દેતો ને? હા, એવું કઈ નામ નથી દીધું, પણ વાત વાતમાં કહેતા હતા મારે તો મરી જ જવું છે એમ, આવી જિંદગી જીવી જ નથી. એ મસ્કા, ઈ મરી જશે તો? તો તમારું નામ આવશે. એ તમારે જેલમાં જવું પડશે. એ મસ્કા, બે ને 500 રૂપિયા આપીશ. હાલો મને ગોકુયા ગોતાવો ને. તે હાલો, અમારે શું કઈ કામ ધંધો જ નથી બીજો. હાલો. ક્યાં ભાઈ જોઈ? હે કઈ ક્યાં ગયા ઈ ખબર નથી, પણ હે ને આપણે આમ જંગલ બાજુ જઈએ પેલા. હાલો હાલો. એ ગોકુયા, ગોકુળભાઈ, એ ગોકુયા, તું ક્યાં છો? એ ગોકુળભાઈ ક્યાં છો? ગોકુળભાઈ. કેટલો તડકો પડે ને ગોકુળભાઈ નથી જડતા. બોલો. એ ગોકુયા, એ ચડી ગયો, એ ચડી ગયો, એ ચડી ગયો, એ ચડી ગયો. ક્યાં છે ગોકુળભાઈ? ક્યાં છે? ગોકુળભાઈ? હા, ઈ ખબર નહીં. તો તમે કીધું હમણાં ચડી ગયો એમ. અરે મસ્કા રૂપિયો ચડી ગયો. હે હા. એ લાલુ બાબા, પણ આ રૂપિયો ચડ્યો એમાં હું એટલી બધી બાંગો નાખો તમે? આપણે રૂપિયો ને ગોતવાનો, ગોકુયા ને ગોતવાનો છે. એ મસ્કા રૂપિયો કેટલો કિંમતી છે ખબર છે ને? શું કિંમતી? અરે હો વર્ષ પછી હે ને આની કિંમત 1 કરોડ રૂપિયા થઈ જશે. 1 કરોડ રૂપિયા. અરે વાહ લાલુ બાબા, તો તમે કરોડપતિ બની જાઓ. હા હા, તો પાર્ટી દેવી પડશે. હા ઈ હો વર્ષ પછી. હા હા, વાંધો નહીં, ઈ બંડીમાં નાખો. આમ જો ગોકુળભાઈને ગોતવા જંગલ બાજુ જવાનું છે. હાલો હાલો. હાલો.
એ ગોકુળિયા એ ગોકુળભાઈ ગોકુળભાઈ એ ગોકુળિયા હવે હું તને લઈ ખીજાવાલ મુસ્કા જોતો ત્યાંથી અવાજ આવ્યો એ ગગા શેઠ સિંહનો અવાજ આવ્યો તો હમણાં હા એ મુસ્કા બધા હારવા રહેજો હો જંગલમાં જાય છીએ આપણે હા હાલો આગળ બરોબર ગોકુળભાઈ એ ગોકુળિયા એ ગોકુળભાઈ ગોકુળભાઈ એ ગોકુળિયા હું તને 10 રૂપિયા વાપરવા આપું હાલ આ ધાર્મિક ને પૂછજે એ ધાર્મિક તે આ જંગલમાં ગોકુળભાઈ કે ભાડા થા હા ઈ કવે બેઠા હતા કુવે એ ગગા શેઠ તો હાલો હાલો કુવામાં ઠેકડો મારી જાય ને ઈ પેલા જનીને કુવેથી હેઠે ઉતારી નાખ્યો હાલો છોડો ગોકુળભાઈ ગોકુળભાઈ લે મુસ્કા આયા નથી કવામાં પડી ગયા એ ગોકુળિયા એ ગગા શેઠ પણ આ કુવામાં તો કઈ દેખાતું નથી હે ગોકુળિયા ગોકુળભાઈ ગોકુળભાઈ એ ગગા શેઠ અંદર ડૂબી નહીં ગયા હોય ને એ મસ્કા તો પોલીસ વાળા મને લઈ જાશે આખો મસ્કા હું કહું પડી જાય ના ના ગગા શેઠ ખબર નથી પડતું તમને તરતાય નથી આવડતું તો મસ્કા પોલીસ વાળા મને જેલમાં લઈ જશે તો ના ના નહીં લઈ જાય પણ ગગા શેઠ જો ઈ અંદર ડૂબીને મરી જાય બરોબર તેની લાશ તો બહાર તરતી હોય ને લાશ તો ક્યાંય છે નહીં એ મસ્કા એક કામ કરતો હા પાંખો નાખ તો અમને ખબર પડે કેમ પાણકા નાખવાથી કેમ ખબર પડશે એ મસ્કા બોલે છે કે નહીં એ બુપટી ખાઈ ગયો હોય તો ઈ હા ઈ વાત માથા સાચી. મજે પણ કઈ અવાજ ન આવ્યો મસ્કા હમ? એ ગગા શેઠ પણ આમાં તો સોખું તળિયું બતાવી છે જોવો તો આમાં તો પગ બુડે એટલું પાણી નથી હવે ગોઠણ ગોઠણ જેટલું પાણી છે બરોબર હવે આમાં કેમ ગોકુળભાઈ ડૂબે મસ્કા તો ધાર્મિક કે કીધું ને નક્કી છે ને આપણે યાર મસ્તી કરી ગયા છે હાલ તો ધાર્મિક ને મારો પાડી હાલ. એ મસ્કા જોડો આ ધાર્મિક ખોટું બોલી જો બે માર તો આલે એ મારો એ મસ્કા હું કરવા મારો પણ મારે જ તેને અમને ખોટું ખુલ્લું સિંધાન કરે છો પણ તમે પૂરી વાત તો સાંભળતા હોય જંગલના કુવામાં નોટ કીધું મેં ગગાસરની વાડીમાં કવો છે ને ના કીધું છું એક ગગા શેઠ આમાં ભૂલ પાછી થોડીક આપડી છે તમારા કુવે ગોતવા નતા ગોકુળભાઈ ને આપણે જંગલના કુવે આવી આવી ગયા એ મસ્કા હાલ જલ્દી મારા કવે થયું નકર ન્યા પડી જશે હાલો હાલો દોડો હા બહુ તડકો છે હે આ બધા હું આવ્યા એ મસ્કા જોડો ગોકુળિયો એ હાય હાય ગોકુળભાઈ ઉભા રહ્યો એ બોલો ઠેકડો નો મારતા ઉભા રહ્યો ગોકુળભાઈ ઉભા રે એ ગોકુળિયો ઉભા રે એ હું આજ તો બોલાવ એવાનું છે પહેલે તો એ પણ હું છે એ ખવા પડવા માટે તો મસ્કા મને જવા દે પણ નકરી મરી જાહે એ ગોકુળભાઈ મરતા નહીં હોતી ને હા ભાઈ નહીં મરું મસ્કા ધ્યાન રાખજે કવામ ન પડી જાય ભાઈ એ મારા હું કરમ ફૂટ્યા તે હું કવામ પડીને મરી જાઉં એ ગોકુળભાઈ તમે થવા નોટી તમારી દુકાને મરી જાવું છે એમ એ મસ્કા મરી ગામ છે ને ન્યા જવું છે હે મરી ગામ છે ત્યાં તમારે જવું છે હા પણ ગોકુળભાઈ હવારમાં તમે ટેન્શનમાં તો હતા ને એ ટેન્શન એ વાત નું હતું બસ મને મળશે કે નહીં એમ એ લ્યો હે ગગા શેઠ તો મને એમ કે ગોકુળભાઈ ને મરી જવું હશે પણ આને તો મરી ગામમાં જવાનું હતું એ